સીધા મિત્રો, તો આજે આપણો છે ડેલી બ્લોગનો ડે 6. કાલે આપણો બ્લોગ ઉતારવાનો મેળ નતો પડ્યો, તો એક દાડો વચમાં ગેપ પડશે ને આજે આપણે કન્ટિન્યુ ચાલુ કરી દીધું ડેલી બ્લોગ ડે 6. તો આજના બ્લોગમાં આપણો લાકડો જે લાવ્યા હતા પેલા ખેતરમાં હોય એ કટિંગ કરવાનો મશીનથી. તો મશીન લગાવી કાઢ્યો, હવે લાકડો કાપવાની શરૂઆત કરવાની છે. એથી મશીન લાકડો હતો એને કટિંગ કરવાનું ચાલુ કરશું. હિતેશભાઈ, દીપભાઈ, નટુભા. મિત્રો આપણા હવે જઈએ છીએ ખેતરમાં ચાલ લેવા. 4 વાગ્યા પહેલા પહોંચી ગયો મારા મમ્મી ફૂલ ને બધો. આપણા ટ્રેક્ટર લઈ લીધું, આ પાછળ ડોલચું આ દીપોભાઈ. તો હવે જઈએ છીએ ચાલ લેવા અને પેલા પોણી લીધું પેલા ખેતરમાં ફૂંગાવું એ પોણી ભરતા આવશું. ભાઈ વાઇકન તો કમ્પ્લીટ ચાર્જ ભરી દઈએ ટ્રેક્ટરમાં. જો દીપાભાઈ ફૂલ પોટલો ભરી દીધો. પછી આગળ મારું ખેતર એ ભરવાનું હોય તો હોય તો ફૂલ ભરાઈ જઈએ દીપાભાઈ. હવે આગળ મારા ખેતરમાં મળે, મારા ખેતરમાં 2 પોટલો પડ્યું એ ભરી દઈ. મારા ખેતરથી 2 પોટલો અંદર મૂકી કાઢ્યો. આપણું બાજરી મૂકી કાઢ્યો દીપાભાઈ. તો પલળી જાવ ને દીપોભાઈ, મજૂર કરીએ તો પલળી દઈએ. ચલો જઈએ ઘરે. ટ્રેક્ટર જાય છે ઘેર, આપણે પાછળ હેડીને જઈએ શાંતિથી. ભાઈ આપણે દીપોભાઈ આ ટ્રેક્ટર ચલાવવા બેસી આવું. જુઓ આ દિવસ માઇન હોય સાઈડમાં કરી દે. હેવી ડ્રાઈવર થઈ ગયો. મારા જોડે રહીને હેવી ડ્રાઈવર થઈ ગયો. મૂકી દે. મારા જોડે રહીને હેવી ડ્રાઈવર બની ગયો. મેં ડ્રાઇવિંગ શીખવાડ્યો ડ્રાઈવર. તો મિત્રો અત્યારે તો આપણે આવી જઈએ આપણા ખેતરમાં. જે ખેતરમાં ખાતર નાખ્યું હતું એ ફેદીને હાલ ટેમ્પરરી પોસ્યો કર્યું. અને હવે કૂવાનું પાણી ચાલુ હોય તો ઓરવાનું ચાલે, મતલબ કે ગાળવાનું એમને પાઈ દેવાનું વાયા વગર. અને જે પણ કંઈ ઉઘાડો હોય નિંદામાં એ બધું ઉગી જાય પછી ખેડીને કમ્પ્લીટ વાઈ દેવાનું. તો હાલ એમને આપણે પાણી વાળીએ બધું કમ્પ્લીટ પાઈ દે. કાલ થોડું પેલું પાઈ કાઢી દીધું નાયરું, આજ આટલું પાઈને પછી દીપાભાઈ નીકળ. એનાથી ફાયદો એ થાય કે જે ઉઘાડો હોય એ બધું વધારાનું ઉગી જાય અને ખાતરને બધું કમ્પ્લીટ ભેળસેળ થઈ જાય. એના આમાંથી કૂવાઈ પાણી આવે તો આપણા આ કૂવામાં પાણી આવે મોટરથી ઉપર બંબો પડીને સીધું ત્યાં ખેતરમાં અને છે પાઇપલાઇન. દીપોભાઈ રહ્યા. દીપાભાઈ તો મિત્રો અત્યારે પડી જઈએ બપોર. ખાઈ પીને આપણે આવ્યા હતા હોય ચીકુલી ને ચા ગાબો દૂધનું સેટ આપો હોય એકદમ ઠંડો પવન આવે તો હોય બેહીએ. તો વાયકણ આપણા પોણીબેન, ભોણોભાઈ, ધવલભાઈ, નેન્સી, બીજી પોણી આપણા નવા પોણીબેન આવ્યા વેકેશનમાં. તો જો દુકાન ખોલી હોય ને તો આ પેલો નેનપણમાં જે સ્ટીકર આવતો હોય આ સ્ટીકર, બોલપેન, પેન્સિલ, આ ભોણાની પેલી પઝલ્સ ગેમ. આ સાઈડ નવ્યાબેન કરો. નવ્યાબેન પૈસા છું તારી કેટલા બધા પૈસા લઈને બે આવું. ભોણા શું કરો તમે? ભોણો ખરીદી કરવા આવ્યા આવું. અને આ બેન દુકાન વાળો બને આવું. અને આ ભાઈ તમે કોણ? પર્સ ચેક કરી આ ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર બનીને આવ્યા, ચેક કરવા આવ્યા શું થાય. બોલો દીવા જાતે કર્યો કલર બરાબર. તો મિત્રો જોવા ખાલી આ ધવલભાઈ કલર પ્રિન્ટિંગનું કામ ચાલુ કર્યું. પહેલાં ભોણીબેનને ધોળો કલર પૂર્યો ને હવે આ નવો કલર અંદર પૂર્યો. આ ભોણોભાઈ બી આવું જો ચેટલા નોટ બનાવી પાકીટમાં. નોટ પૈસા ભોણીબેને ભેગા કરી દીધા અંદર. અને બીજા પૈસા મારું તો ઓનલાઈન વાપરું ને. તો આપણે બેહાઈએ મસ્ત ના જો ચીકુડી પાછળ ફુવારા ચાલુ તબેલા મજા આવે. એકદમ ઠંડુ વાતાવરણ છે. જો તમને નજીકથી બતાવું. તો મળીએ આપણે સોજે એક પ્રેન્ક વિડીયો કરવાનો હોય તો ડાયરેક્ટ હોતી મળીએ મસ્ત પ્રેન્ક વિડીયો અંગાત. તો ફાઇનલી મારા તબેલામાં પણ લાગી ગયા ફુવારા.
આપણા ફુવારા પણ કમ્પ્લીટ તમે આજ લાગી ગયા આ જ કારીગર મિત્રો આપણે જે આગલા વિડીયોમાં લખ્યા હતા મોબાઈલ નંબર એ જો બધા ફુવારા કમ્પ્લીટ ચાલુ થઈ ગયા કમ્પ્લીટ સેટઅપ એકદમ ઠંડા ઠંડા કમ્પ્લીટ ટાઈમર પ્રમાણે બધા ફુવારામાં તમે આમ લાગ્યા મોબાઈલ નંબર ભાઈનો નીચે લખી દે તમારે લગાવો હોય તો કોન્ટેક્ટ કરી દેજો તો મિત્રો આપણે જે વાત કરી હતી બપોરે કે આપણે હજી એક પ્રેન્ક વિડીયો કરવાના આવીએ તો એ પ્રેન્કમાં એવું છે કે આપણે ઓરિયો બિસ્કિટ લાવ્યા આવીએ અને બિસ્કિટની ક્રીમ કાઢી દેવું અને એના ઉપર લગાવી દેવી આપણો કોલગેટ લાવ્યા આવીએ જો આ કોલગેટની ક્રીમ લગાવી દેવી હોય એના પર જે ખબર કોને નહીં ખબર રીતેશભાઈના વાતની ખબર નહીં નેન્સી ભોણી ખબર નહીં ભોણા ખબર નહીં તો આપણે એમનો રિએક્શન લઈએ બરોબર તો ચલો લો આપણે બિસ્કિટ તોડીએ અંદરની ક્રીમ કાઢી દઈએ બિસ્કિટ તોડો ભાઈ ઓકે જો આ બિસ્કિટ આપણો અંદર લેતું કેમેરો એ આ બિસ્કિટના અંદરથી આપણે કાઢી દઈએ અરે બહુ ટાઈટ હા આ થોડી ક્રીમ કાઢી દઈએ આપણે જો પણ અમારે ચમચી જોશે બોલી બોલી તમે ચમચી લેતા આવો ને ફટાફટ તો આપણા બિસ્કિટની ક્રીમ આપણે કાઢી દઈએ એકદમ સાવચેતીપૂર્વક તો આપણે એક ભાગની ક્રીમ કાઢી દીધી એમાં બીજા ભાગની ક્રીમ કાઢી દઈએ તો આપણે ઓરિયો બિસ્કિટ ઉપર કોલગેટ મૂકી દઈએ ઓ માય ગોડ તો સેમ એવું જ લાગે આપણે ચમચીથી ફેરવી દઈએ બરોબર ખબર ના પડે એ રીતના ને આ વાખી દીધું તો આપણો પહેલું ઓરિયો બિસ્કિટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો તો જુઓ આપણે અંદર કોલગેટ નોખી કાઢીએ કમ્પ્લીટ ક્રીમ કાઢીને કોલગેટ નોખી કાઢી દે એક આવો પીસ તૈયાર થઈ જાય આપણે 2 થી 3 પીસ બનાવીએ 2-3 જણ અંગાત પ્રેન્ક કરી બરોબર તો એક સાઈડમાં મૂકીએ ફટાફટ બીજો ત્રીજું બિસ્કિટ લઈએ તો આપણો 3 જેવા બિસ્કિટ તૈયાર કરીએ રીતેશભાઈ માટે નેન્સી માટે ભણા માટે 2 બિસ્કિટ આપણે એમને રાખીએ બરોબર હવે પાછું લઈ ગયા મને લેવાનું તો આપણો બિસ્કિટ ગોઠવી કાઢે ખબર ના પડે એ રીતના તો આ બિસ્કિટનું ક્રીમ આપણે સાઈડમાં મૂકી દે તો ભોણી ખાઈ જાય ને હવે બેન બાપા આપણે એમ કરીએ હાલ રાખી દઈએ હવે જે નેચર રીતેશભાઈ ગાયો દઉં તો ઈવન જોડે તો મિત્રો કમ્પ્લીટ આમ બિસ્કિટમાં આપણે જે ધોળી ક્રીમ હતી એ કાઢી 3 બિસ્કિટના અંદર આપણે કોલગેટ ભરી બરોબર તો હવે આપણા બિસ્કિટ જઈને નેચે એવું બોનું બનાવીએ રીતેશભાઈમાં બર્થડે હતો ચોકલેટ નથી આલી તો લ્યો એક બિસ્કિટ ખો તમે એમ કઈ નહીં બિસ્કિટ આલે ને દેખી રિએક્શન હું આવે બરોબર તો હવે જે નેચર રીતેશભાઈ ઈવન જોડે તો મિત્રો હું ભોણી બુનના ઉગતો આપણે નેન્સી ભોણી આવ્યો એ પેલો જબુડામ પત્તોનો કોઈ પીપોળી બનાવું તો આ પૈવન ફાઇન થઈ જાય બરોબર લે ભોણી તું મારા બર્થડે નથી ને લેતા માટે બિસ્કિટ લાવ્યો લઈ લે એક હેપી બર્થડે ખા આખું ખાઈ જા મજા આવશે હું થયું જમ બિસ્કિટ બગાડ્યું ક્રીમના જગ્યાએ કોલગેટ એકલી નાખ્યો તો ભોળી બુને સ્વાદ ખબર પડી ગઈ યાર ક્રીમના જગ્યાએ કોલગેટ જેવો રહ્યો પ્રેન્ક મજા આવી શું થઈ ગયું મોટું બ્રશ કરી લે વાત હોય આપણે જો રીતેશ મમ્માને આપણે પ્રેન્ક કરીએ બરોબર તને ખબર હવે તું એમ કે મમ્મા મસ્ત મમ્માને બર્થડે બિસ્કિટ આવે બરોબર તું માંગા છે તો પછી રીતેશ મમ્મા જો ભોણી બુન તો ખબર ખાત જ નોખી કાઢ્યો હવે રીતેશભાઈનો વારો એટલે પેલા રહ્યા રીતેશભાઈ ત્યાં બેસો દો હવે ઈવન જોડે જઈએ
તો ભેંસ દોવા રીતેશભાઈ પેન ના હું એવાનો હાલ રીતેશભાઈ હા ભાઈ એટલે મારા બર્થડે બાકી હતું ને એક બિસ્કિટ ખો ઓ તારી જો કે એક જ ખો તો બધા પોકાડવાનો દેખાવ કે તો હા દખાવા નહીં ભોણી તો ના આલી બિસ્કિટ મસ્ત બિસ્કિટ આ તો ખુશ થઈ ગયો એટલે તને હાલવા બધું ખાઈ જાય કે અંગાત મજા આવશે હા એટલે બિસ્કિટ બગાવ મોઘા ભાવનું ઓરિયોન અરે આવું કોલગેટ યાર મોયું तोबा 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 थारा मूड खराब कर दिया તો રીતેશભાઈનો એ પ્લાન સક્સેસફુલ થઈ ગયો એકલી કોલગેટ ખવડાવી કાઢી હજી બિસ્કિટ પડ્યો ગુલામ લોચો માર્યો હવે રીતેશભાઈ પેલા મોઢું ધોવા જવેલો દેખે લે ભાઈ બ્રશ કરવાની જરૂર નહીં પડે તો રીતેશભાઈ તો પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો હવે એક બિસ્કિટ પડ્યું એ આપણે દીપાભાઈ કહેતો ધવલભાઈ ટ્રાય કરીએ બરોબર અને આપણે બે આખો પડ્યો એ બે પોણી કહેતો પોણા નાલ દઈએ લેડો પોણી પણ જેવું રહ્યું તમારે મોઢું બ્રશ કરવું નહીં પડે ને હા બકા કરવો પડે નહીં પડે તો એકલા દીપોભાઈ આપણે બાકી છું ને દીપોભાઈ તે હોમવર્ક ખેતર એવું એટલે તો આપણે પેલા એકંજી જંગ એવાના વાતની ખબર જ નહીં પોણી પણ બિસ્કિટ લાવો કયું હતું કોલગેટ વાળું આવી રહ્યો તો હવે આપણે દીપાભાઈ જોડે જઈએ અને પ્રેન્ક કરીએ એટલે આવું તો એમાં તો અમે ખાવાના રસી આવું તો એના ખાઈ જ જવાના બરોબર તો પેલા દીપાભાઈ જોડે જઈએ તો મિત્રો દીપોભાઈ હોમાં જ આવું ફોન જોતા જોતા તો યુવાન વાળો હા દીપાભાઈ ચો જોયો તો બાવળો લે પાવડું ફ્લાઇટ જતી પાવડો લઈને આવ્યો એટલે બિસ્કિટ ખાવું હોય તો આ એક વધી દઉં છે તો આવી જ મજા આવે બિસ્કિટ આ ઓરિયો લાવી એમાં બાવ देखा आपने लापरवाही का नतीजा है ઉઠ્યું લે હું કઈ લાવ્યો ભાઈ બોલજો આ કોઈ નહીં બર્થડે માટે બિસ્કિટ લાવ્યો તો આ એક આલુ બધો હું તો યાર ગરીબ એટલે એક જ આલુ શું કરું એક બિસ્કિટ લાવ્યો તમારા માટે પેલા પાણી પીવું પડશે ઉભો તો રે નહીં મારું અલે આ બીજું ખા સારું હું થયું તને રિએક્શન હું આવ્યો શું થયું મોઢામાં ફેણ વાળો તો હું હતું તે આમ સ્વાદનો આવે કોલગેટ જેવો આવે તો તમારે પોપટ થઈ ગયો બાકી બેના જેવું અમે પણ લાયા હતા અંદર કોલગેટ જ નોખી હતી તો પોપટ થઈ ગયો યાર મસ્ત જઈને બ્રશ કરતો એટલે મજા આવે જોડો હો બકા તો પ્રેન્ક સક્સેસફુલી થઈ ગયો તમારે વારો આવશે કોક દાડો કશો વાંધો નહીં લઈ લેજો વારો તમે તાર તો દીપાભાઈને આપણે પ્રેન્ક સક્સેસફુલી લઈ લીધો રીતેશભાઈ આવી ગયા અંદર ને નેન્સી બુને આવી ગયો પોણી બોન કોઈને ખબર ના પડી હવે આ બે બિસ્કિટ હાજો વધ્યું તે આપણે હાફ કરી લઈએ હું નવ્યા બે ગાયું અને દીપો મોમો નેન્સી બે લાવો ભાઈ પોણી અમણ હાલો હતું સારું કે ના આ તો કમ્પ્લીટ હવે કમ્પ્લીટ જો આ લઈ લે ગયા ચૂલામાં ખેંચવા મળી ન ખાન દીપાભાઈ બ્રશ કરી લેજો બા મોઢું બગડી જાય બોય મજા આવી હા બોય આપણે બે પાર્ટનરશીપ મજા આવી ને આપણે બે પ્રેન્ક નવ્યા પોણીમાં અંગાત હતી તો પ્રેન્ક સક્સેસફુલી થઈ ગયો મળીએ હવે બજારમાં જઈ મિત્રો આવી ગયા હતા બજારમાં દીપાભાઈ નાખો ટુકડો તૂટી ગયો હતો એ લેવા આપણે આવી જઈએ આપણે જ્યાંથી ફુવારા કે લીધી હતી ફોગર ચિપ્સ કેવો છે પેલું એવા અંદર ગોડાઉન ના બહારથી આપણે ભાઈ કેટલે આવું લેવા જ આવું એ લઈને આપણે તો મિત્રો આજે તો ગેસ પકોડીનો પ્રોગ્રામ એ માટે લઈ લીધી છે ક્લાસિક સેવ આપણે બે જઈએ કોથળા ઉપર દીપાભાઈ કેટલી પકોડી ખાયો આજે તો છોડવાના જ નહીં અનલિમિટેડ ઠોક કરવાના તો જઈએ છીએ ઘેર સેવો લઈ લીધી બધા માટે મળીએ સીધા રાતે પકોડી ખાતા તો મિત્રો આપણે એવી ડેરીએ વાત કરી હતી ઘેર આવે તો આજે ઘેર પકોડી પ્રોગ્રામો મસ્ત પકોડી તૈયાર થઈ જઈએ જુઓ ચટણી પકોડી બીજી બધી ગળામાં હાર પે દઈ સેવ તો મસ્ત પકોડી ખાઈ લઈએ મળીએ આપણે કાલે એક નવા બ્લોગમાં જય માતાજી